હેલો ગાઈસ, તો પહેલાં તો રિયલી વેરી સોરી કે હમણાં મારા મિની વ્લોગ પણ બંધ થઈ ગયા હતા. બટ રીઝન એક જ હતું કે મારો ફોન છે ને હું ટ્રાયપોડમાં ફિટ કરવા ગઈ ને તો મારી જે સ્ક્રીન હોય ને ઉડી ગઈ. ખબર ને શું થયું, અચાનક જ ઉડી ગઈ. પછી તમે જેમ કાલના વ્લોગમાં જોયું એમ કે અમે લોકો મતલબ 2-3 દિવસ પહેલાંના વ્લોગમાં જોયું એમ કે અમે લોકો જતા રહ્યા હતા બહાર. પછી બહાર જઈને અમે જતા રહ્યા હતા ટ્રેન્ડ્સ મોલમાં, કેમ કે મારા હસબન્ડ કે ચાલો તને થોડી ઘણી શોપિંગ કરાવું. પણ મને એટલું બધું ટ્રેન્ડ્સનું કલેક્શન નથી ગમતું, ખબર ને આઈ ડોન્ટ નો કે પ્રાઇસ રેન્જ વધારે છે એટલે. પછી મેં 2-3 પીસ લઈ લીધા, મેં ટ્રાય કરો. અને અમરેલીમાં પાછું ટ્રેન્ડ સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી. મતલબ મોલમાં તમને એમ હોય ને કે આપણે વેસ્ટ સાઈડ છે, ઝૂડિયો છે, એવી જગ્યાએથી આપણે ક્લોથ્સ શું કે બાય કરીએ, બટ અહીંયા એવું ઓપ્શન જ નથી. તો જો આ ફર્સ્ટ પેલું જોયું એ ટોપ હતું, સેકન્ડ આ હતું, અને આ બી થોડીક મને લૂઝ હતી, ટોપ બી સારું હતું. અને લાસ્ટમાં એક આ ડ્રેસ ટાઈપ હતું, મને બહુ જ ગમ્યો. બટ છે ને છે એવું કે મારી જે સાઇઝ છે ને મારે ફિટિંગ કરાવવું જ પડે, ભલે ને હું મિની લઉં તો બે એમ. પછી એક આ શર્ટ હતો, તો મેં એક યલો પહેલું ટી શર્ટ ને બીજી કુર્તી બાય કરી, બાકી મેં બાય નથી કર્યું. પછી હું આવી ગઈ હતી બહાર બિલિંગ કરાવીને. મતલબ મારા હસબન્ડ જોડે જ હતા, બટ એ કાર પાર્કિંગમાંથી લેવા ગયા હતા. પછી હું બેસી ગઈ હતી કારમાં. એન્ડ આજે મારા હસબન્ડને મેં થોડું ઘણું બોલી હતી, એટલે મને આજે બહાર લઈને આવ્યા હતા. એટલે મેં એવું કીધું હતું કે તમે ક્યારેક તો મારા માટે ટાઈમ કાઢો, અને આજનો દિવસ કંઈક આવો રહ્યો.